સુરતમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। સુરતની ગોડાદરા વિસ્તારમાં આવેલ આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો। ભાવના ખટકે નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો। વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો। વિદ્યાર્થીનીના આપઘાત કરવા મામલે પરિવારજનો દ્વારા સ્કૂલ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્કૂલ ફી ભરવાના દબાણમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીને શાળા સંચાલકોએ ઊભી રાખી હતી। આ સમગ્ર બાબતે બાળકીના પિતાએ સ્કૂલ પર આક્ષેપ કર્યો હતો કે સ્કૂલમાં બાળકીને ફી મુદ્દે ટોર્ચર કરવામાં આવતી હતી તેમજ અનેક વખત આવો વ્યવહાર થતા આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। ત્યારે આ વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।